રાજકોટમાં પીજીવીસીએલના કર્મચારીઓ ઊંઘતા ઝડપાયા। સેન્ટરમાં તમામ કર્મચારીઓ સાગમટે ઊંઘતા ઝડપાયા છે। કનક રોડ પરના સેન્ટરનો આ વિડિયો જે ચર્ચા થઈ રહી છે, કર્મચારીઓ ખુરશી પર સૂઈ જતા વિડિયો વાયરલ થયો છે। 5 મહિના પહેલા પણ આ જ પ્રકારનો વિડિયો સામે આવ્યો હતો, વાયરલ થયો હતો, પરંતુ વધુ એક બેદરકારીના દ્રશ્યો, ફરજ પર હાજર કર્મચારી સૂતા ઝડપાયા છે। શહેરના પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરનો આ વિડિયો હોવાનું માહિતી છે। કસ્ટમર કેર સેન્ટરમાં તમામ કર્મચારીઓ છે, વિડિયોમાં જોઈ શકાય છે કે સાગમટે ઊંઘી રહ્યા છે, ત્યારે ફરજ દરમિયાન આ પ્રકારની બેદરકારી અને ત્યારે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ ઉચ્ચ અધિકારી પાસે આ વિડિયો પહોંચ્યો છે કે નહીં તે પણ સવાલ થઈ રહ્યા છે। સાગમટે ઊંઘતા ઝડપાયા છે। કનક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડિયો હોવાનું પ્રાથમિક અનુમાન। રાજકોટમાં પીજીવીસીએલના જે કર્મચારીઓ છે તેમનો એક વિડીયો વાયરલ થયો છે। જુનિયર ક્લાર્ક છે, તેમની સાથે વાત કરીશું। જુનિયર એન્જિનિયર આપણી સાથે છે। સાહેબ, શું કહેશો? એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં સીસીસી સેન્ટરનો છે કે જેમાં કર્મચારીઓ જે છે તે આરામ ફરમાવી રહ્યા છે। આ વિડીયો ક્યારનો છે અને આ વિડીયો ક્યારનો છે ને તે અંગે હજી સ્પષ્ટ નથી। મહિના દિવસ 1.5 મહિના પહેલાનો હોઈ શકે છે, બરાબર છે? એટલે આમાં જે અત્યારે સીસીસી સેન્ટર હોય છે તેમાં કામગીરી શું કરવાની હોય છે? આ છે ને કોલ સેન્ટર છે, બરાબર છે, જે ગ્રાહકની કમ્પ્લેન આવતી હોય ને ત્યાં રિસીવ થતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આરામ ફરમાવતા કર્મચારીઓનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હવે શું કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રાઇવેટ એજન્સી છે એને આપેલું છે, પ્રાઇવેટ એજન્સી ઉપર કાર્યવાહી કરવામાં આવશે। અહીંયા કઈ પ્રકારના કોલ આવતા હોય છે અને કઈ રીતે તેનું સમસ્યા થતી હોય છે, નિવારણ કરવાનું હોય છે? અહીંયા જે કોલ આવતા હોય છે ને, બરાબર છે, એ અહીંયા રિસીવ થાય છે, એની કમ્પ્લેન રજીસ્ટર્ડ થાય છે અને સબ ડિવિઝનને ફોલો કરી દેવામાં આવતી હોય છે, આપી દેવામાં, કન્વે કરી દેવામાં આવતી હોય છે। એટલે અગાઉ 5 મહિના પહેલા પણ આ પ્રકારનો અહીંયાનો વિડીયો વાયરલ થયો હતો અને વધુ એક વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? ના, એના પાસે ખ્યાલ નથી જૂના વિડીયો પરથી। તો અહીંયાના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આ જે CCC જે સેન્ટર પીજીવીસીએલનું આવેલું છે ત્યાંના અહીંના દ્રશ્યો છે કે અહીંયા જે અંદરના હું પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા CCCની અંદર જે અહીંયા ફરિયાદ આવતી હોય છે પીજીવીસીએલને લગતી, તેમનું નિવારણ થતું હોય છે ને તે આગળ ફોરવર્ડ કરવાની હોય છે, પરંતુ રાત્રિના ફોન ન ઉપાડવાની પણ ગ્રાહકોની ફરિયાદ જે છે તે મળી હતી અને ત્યારબાદ એક વિડીયો જે છે તે વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે રાત્રિના સમયે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તે ઊંઘતા ઝડપાયા હતા। એક નહીં પરંતુ તમામ કર્મચારીઓ ઊંઘતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે અને સમગ્ર મામલે હાલ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આ પીજીવીસીએલ કચેરી જે સેન્ટર હતું એના દ્રશ્યો છે ઓફિસના કે જ્યાં કર્મચારીઓ છે તે સૂતા નજરે પડી રહ્યા છે, ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે ફરજ પર કામ નથી કે શું? પીજીવીસીએલના કર્મચારીઓ શું ઊંઘવાનો પગાર લે છે? સીધા સવાલ સંદેશ ન્યૂઝ પૂછી રહી છે, કારણ કે અનેક સવાલ ઉઠવાના છે। જનતાના કોલ ઉઠાવવામાં આવતા નથી તેવી ફરિયાદ મળી રહી છે, ત્યારે બીજી તરફના વિડીયોમાં અહીં કર્મચારી છે ઊંઘતા ઝડપાઈ રહ્યા છે। તો શું અહીંયા સરકાર છે તે ઊંઘવાના પૈસા આપે છે? પગાર શું ઊંઘવાના કર્મચારીઓ લે છે? પીજીવીસીએલના કર્મચારીનો આ વિડીયો અગાઉ પણ વાયરલ થયો હતો અને ફરી આ પ્રકારના બેદરકારીના દ્રશ્ય। પીજીવીસીએલમાં લોકોના ફોન નથી લાગતા, અહીં તો આરામ ફરમાવવામાં આવી રહ્યો છે, કારણ કે જનતા એક તરફ પરેશાન છે, ફોન ઉઠાવતા નથી અને કર્મચારીઓ છે ઊંઘવામાં મસ્ત છે।